એમને પોતાની દુકાન છે દવાની, પણ ઘેર બૈરું બીમાર રહેશે. હું ગોરાણી માતા એવું કહું છું. એની તબિયત વારે ઘડીએ બગડ થાય છે બોન તારી. પણ એક દાડ આ બધું ચમ થાય છે, એક દાડ સાબિત કરીને અરવિંદભાઈ નાલ દો મારું નામ માતા. પણ આ ભાઈને બરોબર ઝાટકા વાગે છે. જેટલી વાર ઊંઘમાં વાગે છે બરોબર, આજે નહીં ને કાલે આ ઝાટકા વાળી વાતે બરોબર તારે ઘેર પૂરું ના કરેલું મારું નામ માતા. પણ પેલી બોન ને એવું પૂછવું છે કે તારાય વરને આવા જ ઝાટકા વાગતા હતા બોન? કે બોન હશે કે નહીં હોય, પણ બોન જેવી મોની હશે. હગી નહીં પણ હગી જેવી હગી કરતા વિશેષ છે. એવું બોલી હતી કે દીકરાનું નક્કી કરીને આવ્યા છે, નવું નક્કી થયું છે. હું એની પેઢીએ જોતી છું કે કોકને એટેક આવ્યો ને કોક મરી ગયું, બરોબર મને દેખાતું છે. એ તારે એવું બોલી હતી બરોબર કોક વિધવા હશે ને બરોબર આજે વિધવાન લઈને આવી ગયો છે બોન. તો લે ભાઈ, કદાચ ભાઈ નહીં રહ્યો હોય પણ ભાઈ જેવી તારી માતા છું. અને અરવિંદભાઈ આ વસ્તીને પૂછવાય છે મન, બધું સારું છે, ધંધો હારો, પગાર હારો, બધું સારું, પણ અવસર લે મોડવો રોપાય અને કકરાટ થાય એ મને પૂછવા આવ્યો. શું પૂછવા આવ્યો ખબર માસ્તર? મોડવો રોપાય ને અવસર આવે ને બરોબર કકરાટ થાય એ જ મને પૂછવા આવ્યો. અને એક દાડ બરોબર નવચંડી ભારતી હશું, નવચંડી ઓટા મારતી હશું. એક દાડ બરોબર તારા મરી ગયેલા ધણીનો સાચો હિસાબ લઈને ના આવું મારું નામ માતા નહીં. પણ ભાઈ આયા એટેકમાં મરી જાય, તમારા ભાઈ મરી ગયા ભાઈ, પેલો હમણાં વર મરી ગયા ભાઈ. શું નામ છે બોનનું? મરી ગયેલાનું નામ શું ભાઈ? એટલે બરોબર મને ભરતની સાચી ઓળખાણ હશે. જતિન્યા બરોબર, ચિંતન, બુધા, જયુ. આજ વેરા અલગ છે પણ આજ તો જાહેર છે, જાહેરમાં બોલવું નહીં. પણ આ ભાઈને બરોબર ઝાટકા વાગે છે. જેટલી વાર ઊંઘમાં વાગે છે બરોબર, આજે નહીં ને કાલે આ ઝાટકા વાળી વાતે બરોબર તારે ઘેર પૂરું ના કરેલું મારું નામ માતા. પણ મને એવું સમજાવો કે કોક પરિવારમાં રિહાઈને કોક જગ્યાએ જતું રહ્યું, પણ એની પેલા એવી વાત કહી દઉં રાઠોડ, લે ભાઈ પેલી વખત આયા એટલે બરોબર કોક જગ્યાએ બાધા છોડીને આવ્યા હતા. બોલ, કોક મેલડીની બાધા હતી એટલે કોક બાધા છોડીને આવ્યા નહીં મને દેખાતું છે. પણ હું તમારી કટની દેવી છું, હું તમારી માતા ધૂણતી છું. તો ભાઈ સમય ઘણો થયો, જાજી વાતો થઈ, પણ તારા ગામડે ઓટો મારું, એક ઘર કોકનું હારું અને એક ઘર તૂટેલું એ તમારું છે ભાઈ? તમારું છે એટલે તમારા કુટુંબનું છે એ જ ઘર ને. લે એક દાડ બોન ની ઓળખણે આવીશું તો તારા ધણીને જે ઝાટકા વાગે છે, આ ઝાટકાનો એક દાડ હિસાબ તમે ચોખ્ખો કરી આલી ના લો મારું નામ માતા નહીં. પણ પેલી બોનને એવું પૂછવું છે કે તારાય વરને આવા જ ઝાટકા વાગતા હતા બોન? તમને કહું છું. અને કદાચ આ વરદા વધારે હતી પણ કદાચ કોક વાતે બરોબર કદાચ હું મોદ બારતી હશું. તો એક દાડ બોન એટેકમાં મરી ગયા. પણ આ એટેક વાળી વાત હતી. શું કહું છું જતીન? લો એક દાડ અરવિંદભાઈ સમય બનશે, ઓના ઘરની બરોબર એક દાડ ઓટો મારીશ, એના ઘેર બરોબર જે દુઃખ છે જાહેરમાં બોલાય એવું નહીં. પણ એક વાર સમયે ચોઘડીએ બરોબર ઓનું પૂરું ના કરેલું મારું નામ માતા નથી.
લો જમાઈ જાજુ કેવું નહીં, પણ આજની વેરા છે, બોન તમારી હોય કે બોન મારી હોય ભાઈ, સારી રીતે રાખો તેની મજા છે ભાઈ. પણ રો સમય ચોઘડીએ બરોબર આ મારો જમાઈ વધાવો થઈ જાય તારા હાથમાં. કાલ આજ વેરા હતી, આ જમાઈ બરોબર મારા 60 દાડા હાચવી લે. જમાઈ શું નામ ભાઈ તમારું? તારા મારા વચ્ચે 60 દાડા થઈ જાય, 60 દાડા થઈ જાય, તું મારો હું તારો, એવી વાતો બની જાય. એટલે 61માં દાડ તારા ઘેર મેં પગલો પાડ્યો છે એવો ઇતિહાસ બનાવી આલીશ. પણ જે કરતા હોય સારું કરજો. હું ઘોરાણી માતા ફોનમાં સમજાવું છું ભાઈ, દીકરીને બહુ રાજી રીતે રાખજો. એટલે તારા ઘેર વખાની વેરા તો છે જ, તકલીફ તો છે જ, પણ એનાથી મોટી તકલીફ બરોબર મને બીજી દેખાતી હશે. જરી કઈ મને વ્યસન જેવી વાતો દેખાતી હશે જમાઈ, તો આજથી જ બરોબર હું માતા એવું કહું છું કે મને વ્યસનથી નફરત છે, આજથી જ વ્યસન બંધ કરી દેજે જમાઈ. હું ગોરાણી માતા એવું કહું છું. અને 60 દાડા તું મારો હું તારી થઈ જાઉં, એટલે 61મે દાડે તું આંગળી મેલું એ જગ્યા, જે તારું ગયેલું રજવાડું, તારી જગ્યાઓ, તારી જમીનો, તારી વાતો, તારા રૂપિયા, આ બધું એક દાડ તારું ભેગું કરીને ના આલું મારું નામ માતા નહીં. પણ ભાઈને ક્રોધ બહુ ચડે ભાઈનો. હે આ તો તારી શરમ હશે ભાઈ, પહેલી વાર આવું છે ભાઈ. દીકરી પહેલી વાર આવી છે એટલે બોલતી નહીં. પણ જે ભાઈ મેં ગોનમાં વાત કરી છે યાદ રાખજો, આછી વાતે લોક મારજો. બાકી તમારી માતાને ગમતું નહીં, મને ગમતું નહીં, પણ આટલું પૂરું થઈ જાય ને 60 દાડા તમે મારા થઈ જાવ. એટલે 61મે દાડે જે દુકાનમાં બેહો છો ને, જે દુકાનમાં દવા વેચો છો, દવા વેચો છો ને ભાઈ, મેડિકલ સ્ટોર છે, જે દુકાને દવા વેચે છે તારા 60 દાડા મારા થઈ જાય, મારી દીવાબત્તી થઈ જાય, મારી લેબોજના નામનો બરોબર દીવો થઈ જાય, સાચો દીવો થઈ જાય. દીકરી એટલે 61માં દાડે તારા તો દસ્તાવેજ કરવા ઉતરી જાઉં. પણ ભાઈને કહું છે 20 દાડા મારા થઈ જાય. પણ રે દીકરા તને વધાવો આલીને એવું કહું છું કે બાપના નસીબમાં હશે કે નહીં હોય, પણ તારા મામાના નસીબમાં થોડું ઘણું કાઢી એક દાડે તના ઘેર જબરી જાહો જલાલી ના કરેલું મારું નામ માતા નહીં જાખમાં. પણ જેટલું કહ્યું એટલું યાદ રાખજો જમાઈ. પહેલી વાર છે એટલે જાહેરમાં બોલતી નહીં, થોડી ઘણી શરમ લડતી હશે, પણ દુનિયામાં દવા વેચો છો, બીમાર ચમ થાય એનું તમને કારણ ખબર હશે. લોકો દવા લેવા ચમ આવે છે એ તમને ખબર હશે. પણ જા, તારા માટે એવું નહીં કહેતી કે ધંધો કરી આ લઈશ, પણ 61મો દાડો આવે બોન તારણ મારા વચ્ચે, એટલે સાચો કરાર કરીને બરોબર વડોદરાના સહી સિક્કા કરાવીને ઓને દુકાન લઈ આલી છે એવું સાબિત ના કરું મારું નામ માતા નહીં. જા. અને તેજીને ટકોરો જ હોય, અને એમને સમજણ પડી ગઈ છે મેં જે વાત કરી. લે ભાઈ હું નહીં કહેતી, પણ તારી માતાને નહીં ગમતું, આ વાત એટલા માટે કહું છું. પણ દીકરાને જે દુઃખ છે બોલ, તરંગ એમને પોતાની દુકાન છે દવાની, પણ ઘેર બૈરું બીમાર રહેશે. હું ગોરાણી માતા એવું કહું છું. એની તબિયત વારે ઘડીએ બગડ થાય છે બોન તારી. પણ એક દાડ આ બધું ચમ થાય છે, એક દાડ સાબિત કરીને અરવિંદભાઈ નાલ દો મારું નામ માતા. હું અભી જેવું બોલી કે તારા ભાગમાં હશે કે નહીં હોય, પણ તારા મામાના ભાગમાં થોડું ઘણું લઈને તને આલી છે, તો જ્યાં જબરો સમય લાવું છું. પણ 60 દાડા તારા હું તારી તું મારો થઈ જાઉં, સમજણ પડી જાય તો જગ જીતી જાઉં. 60 દાડા હું તારી તું મારો એવું થઈ જાય. એટલે એક વાર જબરો મેં તાર ઘેર પગલો કર્યો છે એવું બતાવી દઈશ. લેવો જેટલું જવું થઈ રહ્યું છે આજથી બધેલો. પણ પેલા ભાઈને કહી દીધું કે એ વાતે મારી જોડે ઉભા રહે, એટલે કાલ સવારથી તારા ઘેર સુખનું સૂરજ. બરોબર? લો ભાઈ ખમા.